વિજાપુરમાં ફરી વૃક્ષ પડવાની ઘટના, મોટી જાનહાનિ ટળી। વિજાપુર સ્ટેશન વિસ્તારના જૂના શાક માર્કેટમાં આજે એક જૂનું અને આંબલીનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તા ઉપરથી પસાર થતી એક બસના પાછળના ભાગને આ વૃક્ષે અડફેટે લેતા મોટી જાનહાનિ થતી બચી ગઈ હતી। આજે રવિવાર હોવાથી શાક માર્કેટમાં જનતા ઓછી હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ગંભીર નુકસાન નોંધાયું નથી। જો કે બજારમાં ભીડ હોત તો સ્થિતિ ગંભીર બની શકી હોત તેવું સ્થાનિકોનું કહેવું છે। સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર વિજાપુર નગરપાલિકાને જોખમી અને જૂના વૃક્ષો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં નગરપાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જે બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 8 જાન્યુઆરીના રોજ વિજાપુર શહેરમાં પીપળનું વૃક્ષ પડતા 13 વર્ષના એક માસૂમ બાળકનું દુઃખદ મોત થયું હતું। આ ઘટના બાદ વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરમાં જોખમી વૃક્ષોનો સર્વે કરવામાં આવ્યો હતો અને પરંતુ સર્વે બાદ આવા વૃક્ષો દૂર કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર બની રહેલી આવી ઘટનાઓને વિજાપુર નગરપાલિકા કેમ નજરઅંદાજ કરી રહી છે તે શહેરવાસીઓ માટે એક મોટો અને ગંભીર પ્રશ્ન બની ગયો છે। જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ અલ્તાફ ખાન પઠાણ, વિજાપુર।